હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજકાલ આપણા લોકોની લાઈફસ્ટાઈલ જ કંઈક એવી થતી જાય છે કે સાંધાને લગતા દુખાવો છે તે ખૂબ જ દિવસે ને દિવસે વધી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે આખો દિવસ આપણે લોકો ખુરશી પર બેઠા જ રહીએ છીએ અને તેના પરિણામ સ્વરૂપે આપણને લોકોને કમરનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો છે કે પછી ગરદનનો દુખાવો છે તે ખૂબ જ સામાન્ય રીતે બનતો જાય છે. પણ મિત્રો, હવે મહત્ત્વની સમસ્યા તો એ બનતી જાય છે કે આ સમસ્યાઓ માત્ર આજે વૃદ્ધ લોકો સુધી જ મર્યાદિત નથી રહી, પરંતુ દિવસે ને દિવસે આ સમસ્યાઓ છે તે આજકાલ યુવાનોમાં પણ સામાન્ય રીતે જોવા મળે છે. હા, યુવાનો તરત જ એવું કહેશે કે ભાઈ શું કરવું, ઓફિસનું કામ કરવું તો ફરજિયાત છે જ. હા, એ ચોક્કસથી કરવું જ પડશે, પરંતુ તેની સાથે સાથે આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવા કેટલાક ઉપાયો સૂચવવાનો છું, લગભગ 4થી 5 ઉપાય કે જેને તમે લોકો કરી લેશો તો તે સંપૂર્ણપણે સુરક્ષિત છે, કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી, કિંમતમાં સાવ સસ્તા છે અને તેની સાથે સાથે તમે ઘરે બેઠા જ કરી શકો છો. આ ઉપરાંત મિત્રો, તમને જણાવી દઉં કે આ વસ્તુઓ હું તમને લોકોને કોઈ 4 પુસ્તકો વાંચી અને જણાવી રહ્યો છું એવું પણ નથી, પરંતુ મેં જાતે આના તમે લોકોના અનુભવો જે છે તે જોયા છે અને તેના આધારે આજે હું તમારી સામે આનું વર્ણન કરી રહ્યો છું. અને જો કોઈ નિયમો સાથે ચુસ્તપણે આનું પાલન કરી લેશે તો ગેરંટી સાથે કહું છું મિત્રો કે તમારા લોકોનો સાંધાનો ગમે તેવો દુખાવો હશે, ગમે તેવા ગોઠણ દુખતા હશે કે પગનો દુખાવો હશે, તે જડમૂળમાંથી દૂર થઈ જશે. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, સૌથી પહેલી અને મહત્ત્વની વાત કરવા જાઉં તો જ્યારે તમે આવો વિડીયો જુઓ છો ત્યારે ચોક્કસથી તમે લોકો થોડા સમય માટે ઉત્સાહમાં આવી જાઓ છો અને આ વસ્તુઓનો ઉપયોગ કરવા પણ લાગો છો, પણ 2-4 દિવસ પ્રયોગ કરી અને ત્યારબાદ લોકો છોડી દે છે અને તેના પરિણામ સ્વરૂપે આની જે અસર થવી જોઈએ તે અસરો તમને લોકોને જોવા નથી મળતી. એટલા માટે પૂરેપૂરા આગલા 30 દિવસ સુધી નિયમો સાથે જો આ વસ્તુઓનું પાલન કરશો તો મિત્રો, માત્ર તમારા લોકોના પગનો દુખાવો છે તે ઓછો જ નહીં થાય પણ સંપૂર્ણપણે દૂર થઈ જશે. કયા છે તે ઉપાયો? ચાલો સૌથી પહેલાં તો એ જણાવી દઉં. મિત્રો, અહીં ઉપાય નંબર 1 પર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે મખાણા. જી હા મિત્રો, મખાણા છે તે ખરેખરમાં વાત કરવા જાઉં તો કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, પ્રોટીન છે અને એન્ટીઓક્સિડન્ટથી ખૂબ જ વધારે ભરપૂર હોય છે. અને આ બધા પોષક તત્વો એવા રહેલા છે કે જેની ધીમે ધીમે આપણા શરીરમાં ઉણપ થવાના પરિણામ સ્વરૂપે જ મોટાભાગે પગનો દુખાવો છે તે સામાન્ય રીતે જોવા મળતો હોય છે. એટલા માટે તમારે લોકોએ મખાણાનું સેવન ચોક્કસથી રોજે રોજ કરવું જ જોઈએ. અહીં હું જે 5 થી 6 ઉપાયો સૂચવવાનો છું તેમાંથી તમે લોકોએ જો 2 થી 3 ઉપાય પણ કરી લીધા તો ગેરંટી સાથે કહું છું, તમારો પગનો દુખાવો 1 મહિનાની અંદર ક્યાં છૂમંતર થઈ ગયો તમને ખ્યાલ જ નહીં આવે. હવે સૌથી પહેલાં તો આ મખાણાને ખાવાની રીત તમને સમજાવી દઉં. મિત્રો, મખાણા છે તેને સામાન્ય રીતે તમે લોકો 2 થી 3 જુદી જુદી રીતે ખાઈ શકો છો. જો તમને લોકોને અત્યારે હળવો સામાન્ય ગોઠણનો દુખાવો રહેતો હોય તો એક સામાન્ય પ્રયોગ કરવાનો છે. તમારે લોકોએ રાત્રિના સમયે 10 થી 15 અથવા 15 થી 20 જેટલા મખાણા લઈ અને તેને પાણીમાં રાત્રે પલાળી દેવાના છે. વહેલી સવારે ઉઠી અને આ મખાણાને ચાવીને ખાઈ જવાના છે. અથવા તો તમને થોડો માઇલ્ડથી વધારે દુખાવો રહે છે, એટલે ધીમો મધ્યમ કક્ષાનો દુખાવો ગોઠણમાં રહે છે, તો ચોક્કસથી તમારે લોકોએ હવેનો જે પ્રયોગ હું તમને લોકોને સૂચવવાનો છું તે કરી શકો છો. તેમાં તમારે લોકોએ મખાણા છે તેને દૂધને પહેલાં તો 1 ગ્લાસ જેટલું દૂધ લઈ, શુદ્ધ દેશી ગાયનું, અને આ દૂધને રાત્રે ઉકાળી લેવાનું છે. હવે આ ગરમ દૂધ થઈ જાય ત્યારબાદ થોડું નવસેકું તે રહે ત્યારબાદ તેમાં 15 થી 20 જેટલા મખાણા ઉમેરી અને તેને રાખી દેવાના છે. વહેલી સવારે ઉઠી અને આ મખાણાને ચાવીને ખાઈ જવાના છે અને ઉપરથી આ દૂધને પી જવાનું છે. મિત્રો, જો તમને લોકોને એક્સ્ટ્રીમ લેવલનો દુખાવો રહે છે, ગોઠણમાં ખૂબ જ વધારે દુખાવો રહે છે, પગ છે તે બરાબર રીતે કાર્ય નથી કરી શકતા, તો હવેનો ઉપાય છે તે તમારે લોકોએ અજમાવવો જોઈએ. આ માટે તમારે લોકોએ 1 વાટકી લઈ અને તેની અંદર 3 થી 5 જેટલી બદામ પલાળી દેવાની છે અને સાથે સાથે બીજી 1 વાટકીમાં 2 અખરોટની ગીરી પલાળી દેવાની છે. આ બંને વસ્તુઓને પલાળી દીધા પછી તેની સાથે સાથે થોડી અળસીના દાણા હોય તેને હળવા સૂકા શેકી લેવાના છે અને તેનો પાવડર બનાવી લેવાનો છે. અને તેની સાથે સાથે રાત્રે 1 ગ્લાસ જેટલું દૂધ લઈ અને તેમાં મખાણા પણ પલાળી દેવાના છે. દૂધને અગાઉ જણાવ્યું એ પ્રમાણે ગરમ કરી ઠંડુ થવા દો અને તેમાં મખાણા પલાળી દો. હવે વહેલી સવારે ઉઠી અને તમારે લોકોએ આ જે દૂધ કે જેમાં મખાણા પલાળેલા છે તેમાં ઉપરથી જે આપણે લોકોએ બદામ પલાળેલી હતી તે બદામની ઉપરથી છાલ ઉતારી દો અને જેટલી 3 થી 5 બદામ વધી છે તે અને અખરોટની ગીરી છે તેને પણ પાણીની બહાર કાઢી લો. તે પાણીને ફેંકી દેવાનું છે. સાથે સાથે જે અળસી લીધી હતી તે પણ અળસીના અડધી ચમચી જેટલા દાણા લઈ બધી જ વસ્તુઓની પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને
તમારે પહેલાં દૂધમાં ઉમેરી દેવાની છે, બરાબર રીતે મિશ્ર કરી લો. જો તમને લોકોને ડાયાબિટીસ ન હોય તો અડધીથી 1 ચમચી જેટલું મધ પણ ઉમેરી શકો છો. આ બધી જ વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી અને સવારે તમારે લોકોએ તેને પી જવાની છે અને જે દાણાઓ હોય તેને ચાવીને ખાઈ જવાના છે. મિત્રો, આનાથી તમને લોકોને જબરજસ્ત ફેરફારો આગલા 30 દિવસની અંદર જ જોવા મળશે. તો ચોક્કસથી તમારે લોકોએ આ ઉપાય તો કરવો જ જોઈએ. મિત્રો, ત્યાર પછી વાત કરવા જાઉં તો આ તો વાત થઈ એવા ઉપાયની કે જેને તમે ખાઈ શકો છો. હવે એક એવી વસ્તુ સૂચવું છું કે જે ચોક્કસથી જો તમને લોકોને ઘૂંટણનો એટલે કે ગોઠણનો કે પગ દુખવાની સમસ્યાઓ રહે છે તો હવે એક એવું તેલ સૂચવવા જઈ રહ્યો છું જે તમારી પાસે હોવું જ જોઈએ. જી હા મિત્રો, આયુર્વેદમાં આમ તો શરીરના જુદા જુદા અંગો માટે ઘણા બધા તેલ છે તે સૂચવેલા છે, પણ ખાસ કરીને વાત કરવા જાઉં જ્યારે ગોઠણના દુખાવાની ત્યારે ખાસ કરીને યાદ આવે છે આપણને મહાનારાયણ તેલ. આ મિત્રો, મહાનારાયણ તેલ છે તેને આયુર્વેદની ભયસજ્ય રત્નાવલી ગ્રંથમાં સૂચન કરવામાં આવેલું છે અને આપણા ગોઠણ માટે એટલું બધું વધારે અસરકારક છે કે તેની વાત જ ન પૂછો. કારણ કે આ તેલને બનાવવા માટે માત્ર પગના દુખાવા માટે અને ગોઠણ માટે આ તેલ બનાવેલું છે અને આ તેલને બનાવવા માટે 58થી પણ વધારે પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવેલો છે કે જે પગમાં ઘૂંટણમાં અંદર સુધી જઈ અને તેની અસર છે તેને દેખાડે છે. તેની સાથે સાથે વાત કરવા જાઉં તો બીલી છે, અશ્વગંધા છે, ગોખરું છે, બાલા છે જેવી ઔષધિઓને બકરીના દૂધમાં, તેની સાથે સાથે તલના તેલમાં અને સતાવરીના રસમાં પકાવી અને આ તેલને સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે કે જે ગોઠણમાં ઊંડાણ સુધી જઈ અને તેની અસર છે તેને દેખાડે છે. હવે આ તેલ છે તે તમને કોઈ પણ આયુર્વેદિક દવાનો સ્ટોર હોય તેના પર મળી જશે અથવા તો તમે તેને ઓનલાઈન પણ મંગાવી શકો છો. મિત્રો, આ તેલનો ઉપયોગ કઈ રીતે કરવો એ પહેલાં જણાવી દઉં તો મહાનારાયણ તેલને દિવસમાં જો શક્ય હોય તો 2 વાર લગાવવાનું શરૂ કરી દેશો તો તેના જબરજસ્ત પરિણામો જોવા મળશે. અને જે લોકોએ મહાનારાયણ તેલનો ઉપયોગ એકવાર પગના ઘૂંટણ માટે કરવાનું શરૂ કરી દીધું છે તે લોકો તેના ગુણગાન ગાતા થાકતા નથી. મિત્રો, મહાનારાયણ તેલને લગાવવા માટે સૌથી પહેલાં તો તેમાંથી થોડું તેલ તમારે હાથમાં લઈ અને બરાબર રીતે આમ 2 હાથમાં ઘસી અને બરાબર રીતે ગોઠણની 4 થી 5 મિનિટ સુધી બરાબર રીતે મસાજ કરવાની છે, જે જગ્યાએ તમને દુખાવો રહે છે તે જગ્યાએ. હવે ત્યાર પછી એક ગરમ રૂમાલ અથવા તો તમારે લોકો કોઈ સુતરાઉ કાપડનું કપડું લઈ તેને ગરમ કરી અને તેનો પણ 3 થી 4 મિનિટ સુધી તમારા ઘૂંટણ પર શેક કરવાનો છે. જો શક્ય હોય તો સવારે અને સાંજે 2 વાર આ પ્રયોગને કરતા થઈ જશો. મિત્રો, આગલા 30 દિવસની અંદર તમારા ગોઠણનો દુખાવો ક્યાં છૂમંતર થઈ ગયો તેનો ખ્યાલ જ નહીં આવે. માટે મહાનારાયણ તેલનો ઉપયોગ તમારે લોકોએ ચોક્કસથી તમારા ઘૂંટણના દુખાવા માટે કરવો જ જોઈએ. મિત્રો, ત્યાર પછી વાત કરવા જઈએ તો નંબર 3 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે પેઇનકિલર. જી હા મિત્રો, ઘણીવાર ઘણા લોકોને પગમાં એટલો અસહ્ય દુખાવો થતો હોય છે કે તે લોકો પેઇનકિલરનો આશરો લે છે. મિત્રો, આજે એલોપેથી પણ સ્વીકારે છે કે જ્યારે પેઇનકિલરનું વધારે માત્રામાં સેવન કરી લેવામાં આવે છે ત્યારે તે આપણા શરીરને નુકસાન કરે છે. ખાસ કરીને આપણા હાર્ટને લગતી, કિડનીને લગતી સમસ્યાઓ છે તે પેઇનકિલરનું નિયમિત રીતે સેવન કરવાથી ખૂબ જ વધારે વધી જાય છે. પણ ઘણીવાર એવું બને છે, પરિસ્થિતિ એવી બની જાય છે કે પેઇનકિલર લીધા વિના ચાલતું જ નથી. મિત્રો, આ સમયે તમારે લોકોએ લેવી જોઈએ સંપૂર્ણપણે આયુર્વેદિક પેઇનકિલર. અને આ આયુર્વેદિક પેઇનકિલર એવી છે કે જે વસ્તુને તમારા મૂળ સુધી જઈ અને તેનો ઈલાજ કરે છે. સામાન્ય રીતે એલોપેથીની પેઇનકિલર હોય છે તેનું કાર્ય એવું હોય છે કે તેનું તમે જ્યારે પણ સેવન કરો છો ત્યારે બને છે એવું કે તે તમારા દુખાવા સાથેની નસનો સંપર્ક કાપી નાખે છે અને પરિણામ સ્વરૂપે તેનો આગલા 3, 4, 5 કે 6 કલાક સુધી તમને લોકોને દુખાવો જાણે દૂર થઈ ગયો હોય તેવો અહેસાસ થાય છે. પરંતુ આયુર્વેદિક પેઇનકિલર એવું નથી કરતી. આયુર્વેદિક પેઇનકિલર છે તેનું મુખ્ય કાર્ય એ છે કે તે મૂળ સુધી જઈ દુખાવાને દૂર કરવાનું કાર્ય કરે છે. કારણ કે સામાન્ય રીતે આવા ઘૂંટણના કોઈપણ પ્રકારના દુખાવા, સાંધાના કોઈપણ પ્રકારના દુખાવા રહેતા હોય તો તે ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ છે વાત દોષનું અસંતુલન. અને આ વાત દોષને ફરીથી સંતુલિત કરવાનું કાર્ય આ આયુર્વેદિક પેઇનકિલર છે તે સારામાં સારી રીતે કરે છે. તેમાં પ્રસાર ન્યાદી કસાઈ વટી અને યોગરાજ ગુગડું આ બંને એવી પેઇનકિલર છે કે જેનું નિયમિત રીતે તમે 2 ગોળી લઈ શકો છો અને એ પણ પાણી સાથે, તો તેનાથી જબરજસ્ત રીતે તમને અસર જોવા મળશે. મિત્રો, હું તમને લોકોને તો આ પૂરી જવાબદારી સાથે જણાવી જ રહ્યો છું, છતાં પણ તમારે લોકોએ આનું સેવન કરવું હોય તો કોઈ એક આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લીધા પછી તમે આનું સેવન કરી શકો છો. કોઈ જ પ્રકારની આની સાઈડ ઇફેક્ટ નથી થતી અને તમારા દુખાવો છે તેમાં પણ તમને લોકોને સારી એવી રાહત જોવા મળશે.
મિત્રો ત્યાર પછી વાત કરવા જાઉં તો આગળની જે વસ્તુનું નામ છે તે છે પારિજાતના પાન. જી હા મિત્રો, પારિજાતના પાન છે તે કોઈ પણ પ્રકારના ઘૂંટણના કે ગોઠણના દુખાવાની અંદર ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. પારિજાતનો છોડ છે અથવા પારિજાતનું વૃક્ષ છે તે તમને લોકોને ઘરની આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ ખૂબ જ સરળતાથી મળી રહેશે. પારિજાતનો છોડ છે તે તમારા ઘરમાં કુંડામાં પણ ઉગી શકે છે અને તેની સાથે સાથે પારિજાતની એક ડાળી પણ ગમે ત્યાં વાવી દેશો તો સરળતાથી તેનો છોડ છે તે ઉગી જાય છે, તેનું ઝાડ થઈ જાય છે. હવે આ પારિજાતના પાન છે તેમાંથી 3 થી 4 પાન લઈ લેવાના છે અને તેને બરાબર રીતે ધોઈ લો કે જેથી તેના પર લાગેલી ધૂળ છે તે દૂર થઈ જાય. હવે આ પારિજાતના પાન લઈ અને તેને આપણે લોકોએ પાણીમાં બરાબર રીતે ઉકાળી લેવાના છે. આ ઉકાળી લીધા પછી આ પાણી જ્યારે નવશેકું થાય ત્યારે તેને દિવસમાં કોઈ પણ સમયે તમે લોકો પી શકો છો. જો તમને લોકોને અનુકૂળ આવે તો આ પારિજાતના પાનમાં ઉકાળેલું પાણી છે તેને થર્મોસ બોટલમાં ભરી રાખો અને આખો દિવસ તે નવશેકું ગરમ રહેશે. આખો દિવસ દરમિયાન ગમે ત્યારે તમે લોકો આ પાણીને પી શકો છો. તેનાથી તમને લોકોને સારામાં સારો જબરજસ્ત ફાયદો જોવા મળશે. ત્યાર પછી મિત્રો આગળ હજુ એક સરળ ઉપાયની વાત કરવા જાઉં, સંપૂર્ણપણે ઘરગથ્થુ ઉપાયની વાત કરવા જાઉં તો એ ઉપાયનું નામ છે પલાળેલી મેથી. જી હા મિત્રો, રાત્રિના સમયે તમારે લોકોએ અડધી ચમચી જેટલી મેથી લઈ અને તેને પાણીમાં 1 વાટકી પાણીમાં પલાળી દેવાની છે. વહેલી સવારે ઉઠો છો ત્યારે વાસી મોઢે જ આ મેથીને એકદમ ચાવીને ખાઈ લેવાની છે. અને આવું તમે નિયમિત રીતે કરતા જશો તો તેનાથી તમારી ડાયાબિટીસમાં તો તમને ફાયદો થશે જ, પણ તેની સાથે સાથે તમારા ઘૂંટણનો દુખાવો છે તે પણ ખૂબ ઓછા સમયની અંદર ક્યાં દૂર થઈ ગયો તેનો ખ્યાલ જ નહીં આવે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આખો દિવસ દરમિયાન તમે લોકો જે સામાન્ય નોર્મલ પાણી પીવો છો તેના બદલે થોડું નવશેકું ગરમ પાણી પીવાનો આગ્રહ રાખશો તો તેનાથી પણ તમારા સાંધાના દુખાવાની અંદર તમને લોકોને સારામાં સારો ફાયદો જોવા મળશે. આગળ વાત કરવા જાઉં મિત્રો તો એક ખૂબ જ સરસ અને મફતની ટિપ્સ આપું છું મિત્રો. તમને લોકોને બહુ સરળ લાગશે પણ આનાથી ફાયદાઓ જે થશે એ જબરજસ્ત હશે. જે લોકોને ગોઠણનો દુખાવો રહે છે, જે લોકોને પગના સ્નાયુઓની તકલીફ રહે છે તે લોકોએ રોજે રોજ અડધી કલાક, જી હા મિત્રો, રોજે રોજ અડધી કલાક આખા દિવસ દરમિયાન ગમે ત્યારે સૂર્યના તડકામાં તમારા પગ છે તે ખુલ્લા રહે, પૂરેપૂરો સૂર્યનો તડકો તેના પર રહે તે રીતે તમારે લોકોએ માત્ર બેસવાનું છે. મિત્રો 10-12 દિવસ બેસીને જુઓ, તમારા ગોઠણનો દુખાવો જાણે હતો જ નહીં, ગોઠણમાંથી કટકટનો અવાજ આવતો હોય તો તે સંપૂર્ણપણે બંધ થઈ જશે. અને 30 દિવસ અથવા રોજે રોજ આ કરતા જશો તો ગોઠણના દુખાવાની સમસ્યા જાણે હતી જ નહીં એવું થઈ જશે. સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો ખોટી ખાણીપીણી છે તે પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને વાત કરવા જાઉં તો એવી વસ્તુઓ કે જે સ્વાદમાં ખાટી છે તેનું સેવન ન કરવું જોઈએ કે જે લોકોને ગોઠણનો દુખાવો રહે છે. ખાસ કરીને આંબલી, કારણ કે આંબલી એટલી તીવ્ર અને અસરકારક હોય છે કે તેને સવારે તમે લોકો ખાઈ લો છો તો બપોર સુધીમાં તો તેમની અસર છે તે તમને લોકોને જોવા મળે છે. હા, નિયંત્રિત માત્રાની અંદર બપોરે 2 વાગ્યા પહેલાં તમે લીંબુ છે તેનું સેવન કરી શકો છો. તે તમને લોકોને એટલું બધું અસર નહીં પહોંચાડે. સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાઉં તો ઠંડી તાસીરની જેટલી પણ વસ્તુઓ છે તેનું સેવન તમારે લોકોએ નથી કરવાનું. ઠંડી તાસીરની વસ્તુઓની વાત કરવા જાઉં તો ઘણી એવી પણ વસ્તુઓ છે કે જે સ્વાસ્થ્યવર્ધક લાગે છે પણ તેની તાસીર ઠંડી છે, જેમ કે કાચું સલાડ. જે લોકોને ગોઠણનો દુખાવો રહે છે તેમણે કાચા સલાડનું સેવન પણ ન કરવું જોઈએ. આ ઉપરાંત ફ્રીજનું પાણી છે, આઈસ્ક્રીમ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, આવી વસ્તુઓ તો સદંતરપણે બંધ કરી દેવાની છે અને ગરમ તાસીરની વસ્તુઓ છે તેનું સેવન કરવાનું છે. મિત્રો માત્ર આટલી નાની નાની તકેદારીઓ પણ રાખી લેશો ને તો ગેરંટી સાથે કહું છું તમને લોકોને કે ઘૂંટણનો દુખાવો ક્યાં છૂમંતર થઈ ગયો તેનો ખ્યાલ જ નહીં આવે. મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો ગરમ તાસીરની વસ્તુઓ ભરપૂર ખાવાની છે અને ઠંડી તાસીરની વસ્તુઓ છે તેને અવોઇડ કરવાની છે. સાથે સાથે એવી વસ્તુઓ કે જે વાત વધારનાર છે તેનું સેવન પણ બંધ કરવું જોઈએ અથવા નિયંત્રિત માત્રામાં કરવું જોઈએ. કઠોળમાં વાત કરવા જાઉં ખાસ કરીને તો રાજમા છે, અડદ છે, મગ છે, ચણા છે કે અન્ય બધા કઠોળ છે તેમાં હળવા કઠોળ છે જેમ કે મગ, તેને તમે રાત્રિના સમયે પણ સેવન કરી શકો છો. બાકી બધા કઠોળ છે તે પચવામાં થોડા ભારે છે અને થોડી તાસીર ઠંડી પણ છે, તેને પ્રમાણમાં 12 વાગ્યા પહેલાં અથવા બપોરે 2 વાગ્યા પહેલાં તેનું સેવન કરી લેવું જોઈએ. તેની સાથે સાથે મિત્રો તમારે લોકોએ અન્ય અમુક તકેદારીઓ પણ રાખવી જોઈએ, જેમ કે રોજે રોજ જો રોજના ખોરાકમાં તમે લોકો ઘઉંમાંથી બનેલી રોટલી ખાઓ છો તો તેના બદલામાં તમારે લોકોએ આપણા દેશી અનાજ છે તેનો ઉપયોગ કરવો જોઈએ. એનો મતલબ કે ઘઉંના બદલે તમે લોકો બાજરો છે, મકાઈ છે, જુવાર છે, જવ છે, રાગી છે, આવી વસ્તુઓનું સેવન રોજે રોજ કરતા જશો તો એ આપણા દેશીના અનાજ છે કે જેને આજે આપણે લોકો મિલેટ્સ તરીકે ઓળખીએ છીએ અને તેનાથી ભરપૂર ફાયદો તમને લોકોને જોવા મળશે. આ ઉપરાંત કેલ્શિયમયુક્ત વસ્તુઓ જે છે કે જેમાં તલ છે, રાજગરો છે, આવી વસ્તુઓનો સમાવેશ થાય છે તેનું સેવન પણ તમારે લોકોએ ભરપૂર માત્રામાં કરવું જોઈએ.
ઘણીવાર ઘણા લોકોને એવી સમસ્યા પણ રહેતી હોય છે કે ભાઈ ઘઉં સિવાયના કોઈ પણ લોટની રોટલી બનાવીએ છીએ ને, ખાસ કરીને રાગી છે કે જવ છે કે જુવાર છે, તો એના રોટલા અમારાથી ખૂબ જ કડક બની જાય છે, એની રોટલી ખૂબ જ કડક બની જાય છે, જાણે પાપડ ખાતા હોય. તો મિત્રો તમને જણાવી દઉં કે ગરમ પાણીની અંદર જ્યારે આનો લોટ બાંધવામાં આવે છે ત્યારે તેમાંથી બનેલી રોટલી છે કે રોટલા છે તે એકદમ પ્રમાણમાં સોફ્ટ બને છે અને તે ખાવાનો પણ તમને આનંદ આવશે. માટે શક્ય હોય તો આપણા દેશી અનાજ તરફ પાછા વળો, તે પણ આપણા પગની મજબૂતી લાવવા માટે ખૂબ જ વધારે ફાયદો કરી શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો દૂધનું સેવન ત્યારે જ તમારે લોકોએ કરવાનું છે જ્યારે એ દૂધની વિશ્વાસપાત્રતા જળવાતી હોય. આનો મતલબ એવો સ્પષ્ટ હું કહેવા માંગુ છું કે તમારા ઘરની આજુબાજુમાં શુદ્ધ દેશી ગાયનું દૂધ તમને મળી રહેતું હોય તો ચોક્કસથી તેનું સેવન કરવું જોઈએ. તે તમારા શરીર માટે ફાયદાકારક છે. અન્યથા તો બાકી વસ્તુઓ તમે જાણો જ છો. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ ઘીનું સેવન પણ કરવું જોઈએ. શુદ્ધ ગાયનું દેશી A2 ઘી છે તે આજકાલ બજારોમાં ખૂબ જ સરળતાથી ઓનલાઈન પણ તમે મંગાવી શકો છો. આ A2 ઘી કિંમતમાં ચોક્કસથી બીજા ઘી કરતાં ઘણું મોંઘું છે, પરંતુ આનું સેવન નિયમિત રીતે કરી દેશો તો તે તમારા સાંધાના દુખાવાઓને દૂર કરવામાં અને શરીરને આંતરિક રીતે પણ મજબૂત બનાવવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. માટે તેનું સેવન પણ કરવું જોઈએ. તેની સાથે સાથે મિત્રો બહારની વસ્તુઓ છે તેને સંપૂર્ણપણે અવોઇડ કરવાની છે. ગમે ત્યારે મેં તમને વિડીયોની શરૂઆતમાં જ જણાવ્યું કે તમારે લોકોએ મખાણાનું સેવન કરવું જોઈએ. ઘણીવાર સાંજના સમયે મોટાભાગના લોકોની સાથે એવું બનતું હોય છે કે હળવી અમથી ભૂખનો અહેસાસ થાય છે. હકીકતમાં આ શરીરમાં થતું ડિહાઇડ્રેશન છે કે જેને ગરમ પાણી પીવાથી દૂર કરી શકાય છે. પણ છતાં પણ જો તમને લોકોને સાંજના સમયે ભૂખ લાગતી હોય તો તમારે લોકોએ એવું કરવું જોઈએ કે થોડા મખાણા લઈ તેને શુદ્ધ દેશી ગાયના ઘીમાં બરાબર રીતે રોસ્ટ કરી શેકી અને એને ખાવાનો આગ્રહ રાખશો તો તે સારામાં સારી વેફર, સારામાં સારી ચિપ્સ છે તેને પણ ટૂંકા પાડી દેશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આ સમયે મોટાભાગના એવા લોકો ભૂલ કરે છે કે ભૂખ લાગે ત્યારે તરત જ કાં તો પડીકાઓ ખોલી નાખે છે, કાં તો લારીઓ પર મળતો જે કચરો ફૂડ છે તે ખાવાનો આગ્રહ રાખે છે, અથવા તો ઘણા લોકો તો સીધો હોટલોમાંથી ઓનલાઈન ઓર્ડર જ કરી દે છે. મિત્રો આવું ન કરવું જોઈએ અને તેના અથવામાં મેં ઓપ્શન સૂચવ્યું છે એ કરો, અથવા તો વહેલી સવારે પલાળેલા ડ્રાયફ્રૂટ છે તેને ખાવાનો આગ્રહ રાખો. મિત્રો કદાચ થોડા દિવસો લાગશે આ ટેવ પાડતા, પણ આ ટેવ પાડી લેશો તો ગેરંટી સાથે કહું છું માત્ર સાંધાના અને પગના દુખાવાઓ જ નહીં પરંતુ સંપૂર્ણ શરીર છે તે પણ એકદમ તંદુરસ્ત બની જશે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ રોજે રોજ વહેલી સવારે ઉઠી અને અમુક સૂક્ષ્મ વ્યાયામ છે તે પણ કરવા જોઈએ કે જેમાં તમારે લોકોએ ગરદનનો દુખાવો રહેતો હોય તો ગરદન રોટેશન, તમને લોકોને હાથમાં કોણીના દુખાવા કે પછી હાથમાં કોઈ પણ સાંધાનો દુખાવો રહેતો હોય તો તમારે હાથનું રોટેશન, અને તેની સાથે સાથે ઘૂંટણમાં દુખાવો રહેતો હોય, પગમાં દુખાવો રહેતો હોય, કમરમાં દુખાવો રહેતો હોય તો તેના રોટેશન છે તે જુદા જુદા સમઘડી દિશામાં અને વિષમઘડી દિશામાં એટલે કે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ પણ તેને કરવા જોઈએ. તેનાથી જબરજસ્ત ફાયદો લાંબા ગાળે તમને લોકોને જોવા મળશે. મિત્રો એવું જરાય નથી કે તમે આજે કોઈ પણ એ પ્રયોગ કરી લીધો અને આવતીકાલથી તમને લોકોને એના ફાયદાઓ મળી રહેશે. ના, આ દુખાવો ઉત્પન્ન થવામાં ઘણા વર્ષો અને દિવસો, મહિનાઓ લાગી ગયા છે તો એક દિવસમાં તો કેમ મટી શકે. માટે ચોક્કસથી 1 મહિનો સુધી આ બધા પ્રયોગોને કરી જુઓ. મિત્રો ગેરંટી સાથે કહું છું તમારા લોકોનો સાંધાનો દુખાવો જડમૂળમાંથી દૂર થઈ જશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ એક નિયમ ગાંઠ વાળીને બાંધી લેવાનો છે, તેને ચુસ્તપણે આગલા 1 મહિના સુધી પાલન કરી લેશો ને તો ગેરંટી સાથે કહું છું તમને લોકોને સાંધાની તકલીફ જ નહીં પણ શરીરમાં અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ હશે તે જડમૂળમાંથી દૂર થઈ જશે. અને મિત્રો આ નિયમ કોઈ આજકાલનો નથી, પરંતુ આજકાલ તેને વિદેશના લોકો પણ સ્વીકારી રહ્યા છે અને તેનું મહત્ત્વ સમજી રહ્યા છે અને અપનાવી રહ્યા છે. મિત્રો આ નિયમ આપણે ત્યાં તો આપણા દાદા દાદી કે નાના નાનીના વખતથી ચાલ્યો આવે છે અને એ નિયમ છે તમારે લોકોએ તમારું દિવસનું છેલ્લું ભોજન, રાત્રિનું ભોજન છે તે સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને પૂરું કરી લેવાનું છે. અને આ ભોજનમાં પણ તમારે લોકોએ બને તેટલો હળવો ખોરાક કે જેમાં શાકભાજીનો સૂપ છે, પોહા છે, કઢી ખીચડી છે, દાળ ભાત છે, આવી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. સાથે સાથે રાતના સમયે તમારે લોકોએ ક્યારેય પણ મૂળા, મોગરી, દહીં બપોર પછી નહીં, આવી એક કહેવત છે એને પણ ન ખાવા જોઈએ. તેની સાથે સાથે રાત્રિના સમયે ક્યારેય કેળાનું સેવન પણ તમારે લોકોએ નથી કરવાનું, તો તમને સાંધાના દુખાવામાં સારો એવો ફાયદો જોવા મળશે. સાથે સાથે મેં તમને સાંજે 7 વાગ્યા પહેલાંનો હળવો ખોરાક લેવાનું કીધું એટલા માટે કારણ કે મિત્રો આ ખોરાક તમે લોકો લેશો ને એટલે સાંજે 10-11 વાગ્યા સુધીમાં તો તેનું પાચન થઈ જશે અને ત્યાર પછીનો જે સમય હશે એ તમારા શરીર માટેનો હિલિંગનો સમય હશે અને આ સમયગાળા દરમિયાન તમારું શરીર પોતાના માટે સમય ફાળવશે
અને એ ગાળા દરમિયાન તમારું શરીર પોતાની અંદર રહેલી નાની મોટી સમસ્યાઓ છે તેને તો આપમેળે જ ઠીક કરવા લાગશે. સાથે સાથે મિત્રો આ નિયમને આપણા ભારત દેશના કે ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રો છે તે પણ ચોક્કસપણે પાલન કરે છે. અને એટલા માટે તો તમે લોકો એની તંદુરસ્તી જુઓ અને તેની સાથે સાથે તેમનું આયુષ્ય પણ જુઓ તો તે લાંબુ હોય છે અને નિરોગી હોય છે. સાથે સાથે મિત્રો બીજું કાંઈ ઉદાહરણ ન લઈએ તો પક્ષીઓને જ જોઈ લો. સાંજે 7 વાગ્યા પહેલાં પોતાના માળાની અંદર આવી જાય છે અને ત્યાર પછી કાંઈ જ વસ્તુઓ ખાવાનો આગ્રહ નથી રાખતા. તો મિત્રો બસ આટલા નાના નાના નિયમો છે તેને ચુસ્તપણે એકવાર નિયમો સાથે આગલા 1 મહિના સુધી પાડી જુઓ. ગેરંટી સાથે કહું છું, ગોઠણનો દુખાવો જ નહીં, અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યાઓ તમારા શરીરની અંદર નહીં રહે. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે જો તમે લોકોએ પણ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો એ જણાવવાનું ભૂલશો નહીં કે તમે લોકો આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી. કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.